તકારામાં આપજો તકારામાં આ નગરપાલિકામાં ખાડા પુરવાના છે તે છૂટું હોય નાખો ભાઈ હા મિત્રો ખાડા પુરવાના મિત્રો ખાડા પુરવાના છે તે છૂટું હોય નાખો ભાઈ હા મિત્રો રૂપિયો લે કે છૂટા હોય આપજો મિત્રો વિડિયોને શેર કરો દુકાનવાળા ભાઈ 10 20 નગરપાલિકાવાળા ભાઈ પૈસા ખૂટી ગયા છે હવે ખબર સિમેન્ટ રેતી હવે આપે છે પણ હવે આ તકારો લઈ લોકોની વચ્ચે લાવું છું। મિત્રો આ દ્રશ્યમાં તમે જોઈ રહ્યા છો એ કોઈ સામાન્ય વ્યક્તિ નથી જે દુકાને ફંડ ભેગું કરી રહ્યો છે। આ વ્યક્તિ સાવરકુંડલાના ભાજપના કાર્યકર અને પૂર્વ કોર્પોરેટર જગદીશ ઠાકોર છે, જેમણે સરકારી તંત્ર સામે અનોખો વિરોધ કર્યો છે। જો આપણે આખી વાત મુદ્દાથી કરીએ તો સાવરકુંડલાના ભાજપના કાર્યકર અને પૂર્વ કોર્પોરેટર જગદીશ ઠાકોરનો સરકારી તંત્ર સામે અનોખો વિરોધ કરવામાં આવ્યો છે। આ ભાજપના પૂર્વ કોર્પોરેટર દુકાને ભીખ માંગી રોડ પરના ખાડા બોરવા માટે પૈસા ભેગા કરી રહ્યા છે, કારણ વરસાદી સિઝન દરમિયાન આ સાવરકુંડલાના રોડ રસ્તાઓ પર મસમોટા ખાડા પડ્યા છે અને આ ખાડાઓ બોરવા માટેથી ભાજપના કાર્યકરે રોડ પર ભીખ માંગવાની જરૂર પડી છે અને રૂપિયાઓ ઉઘરાવી આ રોડ પરના ખાડા બોરી તંત્ર સામે વિરોધ નોંધાવ્યો છે। શહેરના અનેક રોડના ખાડા બોરવા સ્થાનિકોની અનેક રજૂઆતો પણ કરવામાં આવી હતી। રજૂઆતો છતાં ખાડાને ન બોરવામાં આવતા આ ભાજપના જ પૂર્વ સદસ્ય ભાજપ સામે આવી પોતે રોડ રસ્તાના ખાડા બોરવા શહેરમાં ભીખ માંગી રોડ પર અને દુકાને રૂપિયો ઉઘરાવી ભાજપના જ આ પૂર્વ સદસ્યએ ફંડ ભેગું કરી ખાડા જાત મહેનતે બોરાવ્યા છે। ત્યારે વિચારો તમે કે આ વ્યક્તિએ કેટલી રજૂઆતો કરી હશે, આ ખાડાઓથી લોકો કેટલા ત્રાહિમામ પોકારી ઉઠ્યા હશે। જો કે એક દુકાનદાર પણ સામે એક પોતે જે પાલિકાને રજૂઆતો કરેલી છે તેમનો કાગળ લઈને ઊભો છે, પરંતુ આજ દિન સુધી કોઈ કાર્યવાહી ન થતા આજે ભાજપના જે કાર્યકર્તા એમને રસ્તા પર ઉતરી અને દુકાને ભીખ માંગવાની ફરજ પડી છે અને આજે ભાજપના પૂર્વ કોર્પોરેટર દુકાને ભીખ માંગી અને રસ્તાના ખાડા બોરવા માટે આ મહેનત કરી રહ્યા છે। જોકે સાવરકુંડલાના રોડ રસ્તાઓ પર આજે ખાડાઓ પડ્યા છે, એ ખાડાઓ બોરવા માટે શહેરમાં ભીખ માંગી રોડ પર અને દુકાને રૂપિયો ઉઘરાવી ભાજપના જ પૂર્વ સદસ્યએ ફંડ ભેગું કરી ખાડા જાત મહેનતે બોરાવ્યા છે। બધા દુકાનદારોએ આપેલું છે, ધારાસભ્યશ્રીને પણ આપેલું છે, ચીફ ઓફિસર સાહેબને બી આપેલું છે, છતાં પણ કામનું કોઈ નિરાકરણ થયું નથી। એક બી ખાડો પૂરવામાં આવ્યો નથી। ખાડા પૂરવાના છે જે છૂટું હોય નાખો ભાઈ ભાઈ મિત્રો છૂટું હોય નાખો। સાવરકુંડલા નગરપાલિકાને પૈસા નથી, હવે થોડાક આગળ તમે રૂપિયો લે કે છૂટા હોય દુકાનવાળા મિત્રો રૂપિયો લે કે છૂટા હોય આપજો। હું મિત્રો વિડીયોને શેર કરો દુકાનવાળા ભાઈ 10 20 સુધી આપો ને આ જનતા માટે ભીખ માંગવી પડે છે। આ સાવરકુંડલાની જનતા માટે 10 20 રૂપિયાની જરૂર છે, લાંબા પૈસાની જરૂર નથી। મિત્રો શેર કરો વિડીયોને, હું આ તમારી માટે અને લોકોના પ્રશ્નો માટે આ નગરપાલિકા ભીખ માંગુ છું। તમે જે હોય એમાં નાખો, આપણે નગરપાલિકાની આ પૈસા ખૂટી ગયા છે, નગરપાલિકાવાળા પૈસા ખૂટી ગયા છે, હવે ખબર સિમેન્ટ રેતી અને બધા આપો તો મિત્રો